आप सर्वेने जय श्री कृष्ण। श्रीमद् भागवत महापुराण में परीक्षित राजा ने सुखदेवजी महाराज ए पंचम स्कंद में राहु आदि ग्रह की स्थिति एमनी उत्पत्ति અને ત્યારબાદ સપ્ત પાતાળનું વર્ણન એ સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કરે છે। આગળ ભગવાનના શેષ સ્વરૂપનું વર્ણન કરતા સુખદેવજી મહારાજ બોલ્યા, હે રાજન, પાતાળથી 30,000 યોજન નીચે શેષ નારાયણ છે, જે ભગવાનનો તમોગુણી અંશ કહેવાય છે। એવો અહંકારના અધિષ્ઠાતા છે। અનંત મૂર્તિ અને 1000 મસ્તકવાળા શેષજીના મસ્તક ઉપર રહેલું આ ભૂમંડળ રાયના દાણા જેવું લાગે છે। જ્યારે ભગવાન પ્રલય કાળમાં આ જગતનો સંહાર કરવાનો વિચાર કરે ત્યારે ક્રોધથી કુટિલ અને ભ્રકુટીના મધ્યથી સંકર્ષણ નામના 3 નેત્રોવાળા 11 રુદ્રો ત્રિશૂળ હાથમાં લઈ પ્રગટ થાય છે। ઉત્તમ ભક્ત લોકો સાથે પરમ ભક્તિથી પ્રણામ કરતા નાગ લોકો દૈદીપ્યમાન કાંતિથી આનંદપૂર્વક શેષ ભગવાનને જોયા કરે છે। સંસારી સુખની કામના રાખનારી નાગ કન્યાઓ ભગવાનના કણ કણથી શોભાયમાન મુખને લજ્જાયુક્ત થઈ જોયા કરે છે। અનંત ગુણોના સમુદ્ર શેષ નાગજી ક્રોધના વેગને રોકી લોકોના કલ્યાણ માટે બિરાજે છે। સુર, અસુર, નાગ, સિદ્ધ, વિદ્યાધર મુનિ લોકો તેમનું ધ્યાન ધરે છે। અનંતતાના કારણે અપાર પરાક્રમ વાળા અને 1000 મસ્તક વાળા શેષ ભગવાન પોતાના મસ્તક ઉપર એ પર્વત, નદીઓ, સમુદ્ર અને સકલ પ્રાણી સહ આ ભૂમંડળને પરમાણુની જેમ ધારણ કરે છે। આવા પ્રભાવ વાળા, અપાર બળ વાળા, સ્વતંત્ર અને પ્રભાવશાળી શેષ ભગવાન પાતાળમાં બિરાજી જગતની રક્ષા કરવાને માટે આ ધરતીને ધારણ કરે છે। ભગવાનના આ તત્વને લોકો કયા પ્રકારે જાણી શકે? હે રાજન, પુરુષોના પ્રવૃત્તિ રૂપ ધર્મથી પ્રાપ્ત થનારી અને ભિન્ન ભિન્ન પ્રકારવાળી ઉચ્ચ નીચ ગતિઓનું વર્ણન આપના પ્રશ્ન અનુસાર મેં તમને સંભળાવ્યું છે। હે પરીક્ષિત, હવે વિશેષ તો હું તમને શું કહું? ત્યારે પરીક્ષિત રાજા બોલ્યા, હે સુખદેવજી, જીવોના સુખ દુઃખના ભોગની વિચિત્રતા શા માટે છે તે મને કહો। અને સુખદેવજી બોલ્યા, હે પરીક્ષિત, શ્રદ્ધાપૂર્વક કરેલા કર્મના ફળમાં વિચિત્રતા છે। જે મનુષ્ય સાત્વિક શ્રદ્ધાથી કર્મ કરે તેને સુખ મળે છે। જે રાજસી શ્રદ્ધાથી કર્મ કરે તેને સુખ અને દુઃખ બંને મળે છે। અને જે તામસિક શ્રદ્ધાથી કર્મ કરે તેને તો અંતે દુઃખ જ ભોગવવું પડે છે। એક પ્રકારના કર્મ કરનારાઓને પણ જુદી જુદી ગતિ મળે છે। વેદ શાસ્ત્રોમાં નિષિદ્ધ કર્યા છે એવા આચરણ કરનારાઓની શ્રદ્ધામાં પણ ફેરફાર હોય છે। તેથી જુદા જુદા કર્મ ફળ તેમને ભોગવવા પડે છે। અવિદ્યાને લીધે પ્રગટ થતી ઈચ્છાને કારણે જે 1000 નરક છે એમાંથી મુખ્ય નરકોનું વર્ણન હું તમને સંભળાવું છું। પરીક્ષિત રાજાએ પૂછ્યું, હે ભગવાન, આ નરક છે તો તે શું વિશેષ દેશ છે અથવા બ્રહ્માંડના બહારના આવરણમાં છે કે પૃથ્વી સિવાય બીજા કોઈ ભાગ ઉપર છે? અને સુખદેવજી બોલ્યા, હે રાજન, નરક 3 લોકમાં જ છે। દક્ષિણ દિશામાં પૃથ્વીની નીચે અને જળના ઉપર છે। જે દિશામાં પિતૃગણ સાચા અંતઃકરણથી પોતાના વંશજોને સત્ય આશીર્વાદ આપતા બિરાજે છે। યમરાજાએ ભગવાનના નિયમો પ્રમાણે ચિત્રગુપ્ત આદિ પોતાના ગણોની મદદથી સર્વને અપરાધ અનુસાર દંડ આપે છે। કેટલાક વિદ્વાનો 21 નરક કહે છે। 21 નરક કયા કયા? તો તામિસ્ત્ર, અંધતામિસ્ત્ર, રૌરવ, મહારૌરવ, કુંભીપાક, કાલસૂત્ર, અસીપત્રવન, શુકરમુખ, અંધકુક, કૃમિભોજન, સંદર્શ, તપ્ત સુરમી, વચકંટક, સાલમલી, વૈતરણી, કુયોદ, પ્રાણરોધ, વિશંસન, લાલાભક્ષ, શારમૈયાદન, અવિંચી અને અયપાન છે। ક્ષાર, કરદમ, રક્ષોગણ, શૂલપોત્ર, દંડસુખ, અવટ નિરોધન, પર્યાવર્તન અને સૂચિમુખ એ બીજા 7 નરક છે। આમ 28 નરક અનેક પ્રકારના દુઃખો ભોગવવાની ભૂમિ છે।
પારકું દ્રવ્ય, સંતાન કે સ્ત્રીનું હરણ કરનાર એ તામિસ્ત્ર નામના નરકમાં પડે છે. એ નરકમાં ખાવા પીવા મળતું નથી, માત્ર દંડ પ્રહાર પામે છે. યમરાજના દૂત તો દંડ પ્રહારથી એવું દુઃખ આપે છે કે પ્રાણી મૂર્છા પામી જાય છે. જે મનુષ્ય પતિને છેતરી પારકી સ્ત્રીનો ઉપભોગ કરે તેને અંધતા મિસ્ત્ર નામના નરકમાં યમના દૂતો નાખે છે. ત્યાં મૂળ છેદવા સમયે વૃક્ષની જે દશા થાય એવી દશાએ જીવની થાય છે. જે મનુષ્ય હું અને મારું એમ આસક્ત થઈને પ્રાણીઓનો દ્રોહ કરી પોતાના કુટુંબનું ભરણ પોષણ કરે એ મહાઘોર એવા રૌરવ નામના નરકમાં પડે છે. ત્યાં યમના દૂતો રૂરુ નામના જંતુ અને સર્પથી એ મનુષ્યને ડંખ મારે છે. જે મનુષ્ય કેવળ પોતાના દેહનું જ પોષણ કરે છે એ મહારૌરવ નામના નરકમાં પડે છે. એ નરકમાં પણ રૂરુ જંતુઓ માંસને માટે પ્રાણીઓને માર્યા કરે છે. જે મનુષ્ય પશુ અથવા પક્ષીઓને રાંધીને ખાય છે એ મનુષ્ય કુંભીપાક નામના નરકમાં તેલમાં ઉકેલા કરે છે. જે મનુષ્યો પિતા, બ્રાહ્મણ અને વેદનો દ્રોહ કરે તે કાલસૂત્ર નામના નરકમાં જાય છે. એ નરકનો ઘેરાવો 10,000 યોજનનો છે. એની ભૂમિ તામ્રમય ગરમ છે કે ત્રાંબા જેવી ગરમ રહે છે. ઉપરથી સૂર્ય તપા કરે છે. આ નરકમાં પડેલો પ્રાણી અંદર અને બહારથી શેકાયા કરે છે. બકરાના શરીરમાં જેટલા વાળ હોય એટલા 1000 વર્ષ સુધી એ નરકમાં તેને રહેવું પડે છે. આપતકાલ વિના પોતાના વેદ માર્ગનો ત્યાગ કરનાર પાખંડી અસીપત્રવન નામના નરકમાં જાય. ત્યાં યમના દૂતો તેને ચાબખાથી મારે છે. પ્રાણી ચારે બાજુ દોડે છે ત્યારે 2 ધારવાળા તાલના વનમાં તલવાર જેવા પાંદડાઓ શરીર ઉપર પડવાથી સર્વાંગ ચીરાઈ જાય છે અને તેથી હું મરી ગયો એ પ્રમાણે વેદનાથી બરાડા પાડતો મૂર્છિત થઈ પગલે પગલે પોતે પડી જાય છે. આ જગતમાં રાજા, રાજાના મનુષ્ય અને બ્રાહ્મણ એ દંડને યોગ્ય નથી. એઓને દંડ આપનાર મનુષ્યો મરણ બાદ શુકર મુખ નામના નરકમાં પડે છે. એ નરકમાં યમદૂતો તે પ્રાણીઓના અવયવોને ચીંચોડામાં નાખે છે. જે મનુષ્ય ઈશ્વરે નિર્માણ કરેલ ધર્મવાળો અને પારકી પીડાને જાણનારો હોવા છતાં પારકી પીડાને જાણતો નથી અને દુઃખ આપે છે એ પ્રાણી અંધકૂપ નામના નરકમાં પડે છે. ત્યાં પશુ, પક્ષી, મૃગ, સરીસર્પ, મચ્છર, જો, માકડ, માખી એ ચારે તરફથી તેને દુઃખ આપે છે. એને નિંદ્રાનું સુખ મળતું નથી અને એક જગ્યાએ રહેવાતું નથી. બીજાને વહેંચ્યા વગર જે ખાય અને વૈશ્વ દેવાદિક 5 યજ્ઞ ન કરે એ મૃત્યુ પછી કૃમિ ભોજન નામના નરકમાં પડે છે. 1,00,000 યોજનના પ્રમાણના એક કૃમિકુંડ નરકમાં પડેલા પ્રાણીને બીજા કીડાઓ ખાઈ જાય છે. જે મનુષ્ય ચોરીથી કે બળાત્કારથી બ્રાહ્મણના સુવર્ણ અને રત્નો કે અન્ય પદાર્થો ચોરી લે છે એ મનુષ્ય મૃત્યુ પછી સંદર્શ નામના નરકમાં પડે છે. ત્યાં તેની ખાલને યમના દૂતો લોઢાના તપાવેલા સાણસ્યથી એ ઉતેડા કરે છે. જે મનુષ્ય અગમ્ય સ્ત્રીમાં ગમન કરે અને જે સ્ત્રી અગમ્ય પુરુષ સાથે ગમન કરે તે તપ્ત સુરમી નામના નરકમાં પડે. યા યમના દૂતો તેઓને ચાબખાથી મારે છે. પુરુષને તપાવેલી લોઢાની મૂર્તિ સાથે અને સ્ત્રીને પુરુષની મૂર્તિ સાથે આલિંગન કરાવે છે. જે મનુષ્ય પશુ સાથે મૈથુન કરે એ મૃત્યુ પછી વજ્રકંટક શાલમલી નામના નરકમાં પડે. યા યમના દૂતો તેને શિમળાના ઝાડ ઉપર ચડાવી ખેંચે છે. જે રાજા અને રાજપુરુષો ઉત્તમ કુળમાં જન્મ્યા હોવા છતાં ધર્મની મર્યાદાનો ભંગ કરે છે તેઓના પ્રાણ જલ્દી નીકળતા નથી. તેથી તે પ્રાણી જીવવા માટે આમ તેમ ગોથા ખાધા કરે છે. પોતે કરેલા પાપ કર્મો સંભાળ્યા કરે છે અને પરિતાપ પામે છે. વિષ્ટા, મૂત્ર, પાંચ, રુધિર, કેશ, નખ, હાડકાં, મેદ, માંસ અને ચરબી વગેરેથી ભરેલી નદીઓમાં તેને નાખવામાં આવે છે. નીચે રાંડો રાખનારા અને આચાર વિચાર વગેરે નિયમોનો નાશ કરનાર લોકો
મૃત્યુ પછી કોયોદ નામના નરકમાં પડે છે. એ નરક 5 વિષ્ટા, મૂત્ર, કફ અને મળથી ભરેલા સાગર જેવું છે. કૂતરા, ગધેડા વગેરેને પાળવાવાળા બ્રાહ્મણો મરણ પછી પ્રાણરોધ નામના નરકમાં પડે છે, જ્યાં યમના દૂતો તેને બાણોથી વીંધે છે. જે પાખંડીઓ યજ્ઞોમાં પશુઓને હોમે એ મૃત્યુ પછી વિશંસન નામના નરકમાં પડે. જે દ્વિજ બ્રાહ્મણો, ક્ષત્રિયો અને વૈશ્યો કામદેવથી મોહિત થઈ પોતાની જાતિની સ્ત્રીઓમાં મૈથુન કરે એ પાપીઓ લાલાભક્ષ નામના નરકમાં પડે છે. ત્યાં તેઓને વીર્ય પીવડાવવામાં આવે છે. જે ચોર લોકો રાજા કે બ્રાહ્મણોના ઘરને બાળી મૂકે અથવા લૂંટી લે તે મરણ પછી સાર નયાદન નામના નરકમાં પડે છે. યમના દૂતો વજ્ર જેવી દાઢોવાળા 720 કૂતરા તેના ઉપર છોડે છે. જે મનુષ્ય સાક્ષીમાં જૂઠું બોલે એ મનુષ્ય અવિચી નામના નરકમાં પડે છે. ત્યાં 100 યોજનના ઊંચા પર્વતના શિખર ઉપરથી તેને ઊંધે માથે ફેંકવામાં આવે છે. ત્યાં પડવાથી પ્રાણીના તલ જેવડા કટકા થઈ જાય છે. જેને સોમપાન કર્યું હોય એ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે તેની સ્ત્રી અથવા નિયમમાં રહેનાર મનુષ્ય જો પ્રમાદથી પણ મદિરા પાન કરે તો અયપાન નામના નરકમાં પડે છે. ત્યાં યમના દૂતો છાતી ઉપર પગ મૂકી તેના મુખમાં લોખંડનો ગરમ રસ રેડે છે. જે ક્ષુદ્ર અને અધમ મનુષ્ય પોતાને ઉત્તમ માની વિદ્વાન અને વર્ણાશ્રમ ધર્મના ઉચ્ચ વર્ગના લોકોનો આદર નથી કરતા એ મૃત્યુ પછી ક્ષાર કરદમ નામના નરકમાં ઊંધે માથે લટકાવવામાં આવે છે અને અનંત વેદનાઓ ભોગવવી પડે છે. નર બલિ ચડાવનાર પુરુષ કે સ્ત્રી પશુઓના મોતે મરી રક્ષોગણ ભોજન નામના નરકમાં પડે છે. ત્યાં મનુષ્યોના આકારવાળા યમના દૂતો કસાઈઓની પેઠે એને કાપી એનું રુધિર પી અને નાચ કરે છે. જે મનુષ્યો જંગલમાં કે ગામમાં નિર્દોષ પ્રાણીઓને વિશ્વાસના સાધનોથી વિશ્વાસ આપી ક્ષૂળ કે દોરી આદિમાં પરોવીને રમતની વસ્તુ માની દુઃખ આપે છે એ મૃત્યુ પછી શૂળ પ્રોત નામના નરકમાં પડે છે. ત્યાં યમના દૂતો તેને શૂળીમાં પરોવી ભૂખ અને તરસની મહા પીડા આપે છે. ક્રૂર સ્વભાવવાળા જે લોકો પ્રાણીઓને દુઃખ આપે છે તે મૃત્યુ પછી દંત સુખ નામના નરકમાં પડે છે. ત્યાં 5 મુખવાળા કે 7 મોઢાવાળા સર્પો એ ઝપટ મારીને ઉંદરની જેમ તેમને ગળી જાય છે. આ લોકમાં જે લોકો અંધારા અને ઊંડા ખાડામાં પ્રાણીઓને કેદ કરે છે એ મૃત્યુ પછી અવટ નિરોધન નામના નરકમાં પડે છે. ત્યાં તેને તેવા જ ખાડાઓમાં પૂરી એ વિષવાળા અગ્નિ અને ધુમાડાથી દુઃખ અપાય છે. જે ગ્રહસ્થી અતિથિ કે અભ્યાગતો ઉપર વારંવાર ક્રોધ કરી ક્રૂર દ્રષ્ટિથી જોતા હોય તેઓ પર્યાવર્તન નામના નરકમાં પડે છે. ત્યાં વજ્ર સમાન ચાંચોવાળા પંખીઓ એ મનુષ્યના નેત્રોને ઉખાડી નાખે છે. ધનનું અભિમાન રાખનારા, કુટિલ દ્રષ્ટિથી જોનારા અને સર્વથી શંકા નાખનારા, ધનના વ્યયથી નાશ થવાની ચિંતા કરનારા મનુષ્યો એ મૃત્યુ પછી સૂચિમુખ નામના નરકમાં પડે છે. ત્યાં તેના સર્વે અંગોને યમના દૂત દરજીઓની જેમ દોરાઓથી સીવે છે. એ પરીક્ષિત, યમપુરીમાં આ પ્રકારના સેંકડો અને હજારો નરકો છે, જેમાંના કેટલાકનું વર્ણન મેં કર્યો અને કેટલાકનો નથી કર્યો. ધર્મનું આચરણ કરનારા લોકો સ્વર્ગ આદિ લોકમાં જાય છે અને પુણ્ય તથા પાપ બેમાંથી શેષ રહેલ ભાગે મનુષ્ય લોકમાં એ પુનર્જન્મ માટે આવે છે. નિવૃત્તિ ધર્મ પાળવાથી જવાનો જે માર્ગ છે એ મેં તમને દ્વિતીય સ્કંદમાં કહ્યો છે. બ્રહ્માંડનો ભેદ પુરાણમાં 14 પ્રકારનો કહેવાય છે. સાક્ષાત મહાપુરુષ ભગવાન નારાયણની માયાથી બને જે સ્થૂળ સ્વરૂપ છે તેનું વર્ણન મેં તમારી સમક્ષ કર્યું છે. આ પ્રકારનો પાઠ જે કોઈ સાંભળે, શ્રવણ કરે, વાંચે કે સંભળાવે એની બુદ્ધિ, શ્રદ્ધા અને ભક્તિથી શુભ થઈ જાય છે અને તેમ થવાથી પરમાત્માનું સત્ય સ્વરૂપ સમજી શકાય છે. હે મહારાજ, ભગવાનના સ્થૂળ અને સૂક્ષ્મ સ્વરૂપનું ધ્યાન કરી
મનને વશ કરી ધીમે ધીમે બુદ્ધિ દ્વારા તેમાં સ્થિર કરવું. હે પરીક્ષિત, પૃથ્વી, દ્વીપ, ખંડો, નદીઓ, પર્વતો, આકાશ, સમુદ્ર, પાતાળ, દિશા, નરક, જ્યોતિષ ચક્ર અને લોકોની સ્થિતિ, સઘળા પ્રાણીઓના સ્થાનરૂપ અને પરમેશ્વરના સ્થૂળ સ્વરૂપનું વર્ણન મેં આપને સંભળાવ્યું. હવે આપ બીજું શું જાણવા ઈચ્છો છો? આવો રૂડો પ્રશ્ન પૂછી એ સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતજીને અત્રે પંચમ સ્કંદની કથા સંપૂર્ણ સંભળાવે છે. સમગ્ર પંચમ સ્કંદનો એ સાર સુખદેવજી મહારાજે એટલો કહ્યો કે આ સંસાર એ સત્ય નથી એ બોલવું ઘણું સરળ છે, પણ આ સંસાર સત્ય નથી એ સમજવું બહુ કઠણ છે. જગત મિથ્યા છે એ સમજાય તો જગતમાં દુઃખ જ નથી. કોઈ પણ રીતે અંતે જગતનો મોહ છોડવાનો છે અને પરમાત્માને ભજવાના છે. જગત સાચું છે પણ જગતના માલિક પરમાત્મા છે, માટે જગતનો મોહ છોડી અને પરમાત્માનો મોહ કરવાનો છે. આ પંચમ સ્કંદમાં ભરતજીનું આખ્યાન આવ્યું. એ ભરતજી જગતને બ્રહ્મરૂપ માને છે. ઋષભદેવજી જગત ખોટું છે એવો નિશ્ચય કરી પરમાત્માની પાછળ પાગલ થવાનું કહે છે. ભક્તિમાં આગળ વધતા વધતા સિદ્ધિઓ સામે ચાલીને આવે છે, પણ સિદ્ધિઓ જ્ઞાન કે ભક્તિનું ફળ નથી. ભક્તિનું ફળ તો પરમાત્મા છે. સિદ્ધિઓનો ઉપયોગ એ ખોટી પ્રસિદ્ધિ માટે કરાય તો એ પ્રસિદ્ધિ પણ પતનને નોતરે છે. અને સૂર્યનારાયણ પ્રત્યક્ષ પરમાત્મા છે. સૂર્યનારાયણનો સહેજે ક્યારે અનાદર ન થાય. સૂર્યોદયનો સમય આપણે સાચવીએ અને સૂર્યનારાયણ બહાર આવે ત્યારે હાથ જોડી ઊભા રહી એમનું ધ્યાન કરીએ, એમને નમસ્કાર કરીએ. અને અંતે પંચમ સ્કંદનો સાર એ રહેલો છે કે પરોપકાર કરવા જતા જો ભગવાનને ભૂલી જવાય તો પરોપકાર પતન નોતરે છે. ભગવદ સેવા પૂજાને જો ગૌણ સમજે છે એવા જ્ઞાનીને, યોગીને અંતકાળે સંસારનું ચિત્ર દેખાય છે અને સંસારનું ચિત્ર મરણ બગાડે છે. માટે ઈશ્વરની મૂર્તિનું પૂજન ઘણું જ જરૂરી છે. મૂર્તિમાં ઈશ્વરનો ભાવ રાખીને પૂજા કરવાથી એ મૂર્તિમાં પ્રભુનો પ્રવેશ થાય છે. માટે આવા નરકોની પીડાઓને જોઈ તેમનાથી ડરી ભગવાનનો ડર રાખી અને સત્કર્મ તરફ આપણી વૃત્તિઓ વળે એ આ પંચમ સ્કંદનો સાર રહેલો છે. આગળ સુખદેવજી મહારાજના મુખે એ છઠ્ઠા સ્કંદની કથા, જેમાં ધર્મનું નિરૂપણ એ પરીક્ષિત રાજાને સવિસ્તાર પૂર્વક સમજાવે છે. એ ધર્મનું નિરૂપણની આગળના છઠ્ઠા સ્કંદની કથા એ આપણે આગામી દિવસોમાં સાંભળીશું. ત્યાં સુધી આપ સર્વેને ભાવથી જય શ્રી કૃષ્ણ.